જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યું છે। પવનના કારણે રોપવે સેવાને બંધ કરવામાં આવી છે। 61 કિલોમીટરની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો હોવાની માહિતી છે। ઓનલાઈન બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા પણ ભારે પવનના કારણે રોપવે સેવાને બંધ કરવામાં આવી હતી। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને રોપવે સેવાને બંધ કરવામાં આવી છે। પવન સામાન્ય થતા રોપવે ફરી શરૂ કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો સામે આવ્યો છે। આજથી સમગ્ર દેશભરમાં ભાજપમાં કાર્યકરો જોડાશે। વિવિધ પક્ષો એસપી, બીએસપી, કોંગ્રેસ સહિત મોટા પક્ષોના નેતાઓ જોડાશે। વર્તમાન ધારાસભ્યો અને સાંસદો પણ ભાજપના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। કમલમમાં ભરતી થશે। આજે વિધાનસભાનું બજેટ સત્ર બપોરે 12 કલાકે મળશે। વિધાનસભાનું બજેટ સત્ર તારાંકિત પ્રશ્નોત્તરીથી સત્રની શરૂઆત થશે। રાધનપુરમાં સર્વોદય આંખના અંધાપા કાંડ મુદ્દે ખુલાસા થશે। 7 દર્દીઓને અંધાપાની અસર થતા હોસ્પિટલ સામે રોષ ઠલવાયો છે। તાજેતરમાં બોટાદના આપના ધારાસભ્ય અને આપના લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો જ એક ભાગ છે, તેથી બોટાદમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખે, જેને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે। શક્તિસિંહે કહ્યું છે કે કોઈ આપના ગુજરાતના નેતાને કે મને ઉમેદવારો નક્કી કરવાની સત્તા નથી। આ અંગે રાષ્ટ્રીય કક્ષાએથી જ નિર્ણય આવશે, તે સ્વીકાર્ય હશે। અધિકાર નથી। આ ઇન્ડિયા ગઠબંધન છે અમારું, ત્યાં દિલ્હી કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએથી નિર્ણય થશે અને એક પક્ષના શિસ્તબદ્ધ સૈનિકો તરીકે અમારી સૌની જવાબદારી છે કે અમારો અભિપ્રાય જરૂર ત્યાં અમે આપી શકીએ, પરંતુ આખરી નિર્ણય એ મોવડી મંડળ કરશે અને જે નિર્ણય આવશે એ બધાને સ્વીકાર્ય રહેશે। ગાંધીનગર ગુજરાત જમીન વિકાસ નિગમનો તો બંધ થયું, પરંતુ તેના નિવૃત્ત કર્મચારીઓની બાકી નીકળતી રકમ માટે કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે। કર્મચારીઓ પાસેથી મંગાવવામાં આવી રહેલી દરખાસ્તોને લઈને ગુજરાત માહિતી આયોગે નિગમના નાણાં અને હિસાબી અધિકારીને દરખાસ્તો ન મંગાવવા તેમજ બાકી લેણા ઝડપથી ચૂકવી આપવા માટેની સૂચના અપાઈ છે। મૌખિક સૂચના આપવામાં આવી છે। જે કામ સોફ્ટવેર થકી થતું હોય તેને નિગમ દ્વારા કર્મચારીઓ પાસે કેટલું એરિયર્સ લેવાનું બાકી રહે છે તેની ગણતરી કરાવી અનેક જાતની દરખાસ્તો મંગાવવામાં આવે છે। એટલું જ નહીં, જો કોઈ કર્મચારીનું અવસાન થાય તો પરિવાર કેવી રીતે દરખાસ્ત કરે તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે। પટાવાળા, ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓએ આ પ્રકારની દરખાસ્ત કરવાની હોય છે। અમદાવાદમાં આજે સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમતગમતની પ્રતિભા અને કૌશલ્યને બહાર લાવવા અને રમતગમતમાં પોલીસનો રસ વધારવા માટે આ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે।